નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે લાંબી સ્લીવ હોય તેમાં કેવી રીતના નીચે આપણે મોરીમાં પેટર્ન કરવી બાંયમાં, એ આજે તમને હું શીખવાડીશ। સુંદર મજાની આ રીતે મેં બાંય ઘણી વખત મેં બતાવેલું છું મારી વિડીયામાં, કટિંગ અને સિલાઈ બંને વિડીયા, તો એ વિડીયા બધાએ જોઈ લેજો કે કેવી રીતના કટિંગ કરવી સ્લીવની, કેવી રીતના લગાવવી। આજે હું ફક્ત તમને આ પેટર્ન શીખવાડીશ, ન્યૂ પેટર્ન છે, એટલે આ રીતના મેં બાંયનું લગાવીને કમ્પ્લીટ કરી લીધી છે। આપણે નીચેની પટ્ટી કેમ ફોલ્ડ કરવી અને ડિઝાઇન કેમ કરવી એ તમને હું આજે બતાવીશ। આ રીતના 14 ઇંચની મારે લંબાઈ છે, બરાબર? તો આપણે 12.5ની રાખવાની છે। તો આ રીતે આપણે મેં માર્કિંગ કરી લીધું, એ રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરી લઈએ પહેલાં, પછી કેવી રીતના પેટર્ન બનાવી તમને સમજાવીશ। આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લઈએ। આ રીતે મેં નીચેની બાંયમાં પટ્ટી ફોલ્ડ કરી લીધી, બરાબર? હવે મેં આ નાના નાના ટુકડા આવા રીતે કટ કરેલા છે, તો એની લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં। આ રીતે 1.5 ઇંચની લંબાઈ ને 1.5 ઇંચની આપણે પહોળાઈ, એવા આપણે 9 ટુકડા કટ કરવાના છે, 9, બરાબર? આ રીતે મેં 9 ટુકડા કટ કરેલા છે। આ રીતે આપણી બાંયમાં પહેલાં આપણે ડિઝાઇન બનાવવા માટે પહેલાં ડિઝાઇન બનાવવાની છે, તો હું બતાવું એ રીતે તમારે। હવે આપણે આ સાઈડમાં રાખી દઈએ। હવે પહેલાં આપણે પેટર્ન બનાવી લઈએ, તો કેવી રીતના ફોલ્ડ કરવું તમને સમજાવું। આ રીતે એક વખત મેં ત્રિકોણમાં ફોલ્ડ કર્યું, એ રીતે આ રીતે બીજી વખત, ને આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે। હું તમને બતાવું એ રીતે આપણે બધા જ ટુકડાને આપણે સિલાઈ આ રીતે લગાવી લેવાની છે। આ રીતે ત્રિકોણમાં એક સાથે એક આપણે જોઈન્ટ કરતું જવાનું છે। તમને બતાવું તે રીતે આપણે કાપડને ફોલ્ડ કરતું જવાનું છે ને સિલાઈ લગાવતી જાઓ। આ રીતે એક સાથે આપણે એક જોઈન્ટ કરતું જવાનું છે। આ રીતે આપણે જે રીતના હું બતાવું એ રીતે કરતું જવાનું છે। આ રીતે તમને હું થોડું બતાવી દઉં, એ રીતે આપણે બધી જોઈન્ટ કરવાની છે। આ રીતે તૈયાર થશે। આ રીતે આપણે જોઈન્ટ કરીને બધા જ પાર્ટને એ રીતે જોઈન્ટ કરતો 9 આપણે જોઈન્ટ કરી લેવાનું છે। તો હું જોઈન્ટ કરી લઉં છું, જોઈ શકો છો। આ રીતે આપણે બનાવી લીધી છે। આ રીતે ત્રિકોણમાં આપણે એક પટ્ટી બનાવી લેવાની છે, જોઈન્ટ કરી લીધું। હવે આપણે સ્લીવ લેવાની છે, બરાબર? પટ્ટી ફોલ્ડ કરેલી છે એ। હવે કેવી રીતના આપણે સ્લીવમાં લગાવવી એ રીતે તમને બતાવું પેટર્ન। આ રીતે તમે જોઈ શકો છો। સિલાઈ માટેનું આપણે બાદ કરી નાખીએ, ને હવે કેવી રીતના સ્ટાર્ટ કરવું એ તમને સમજાવું। એ રીતે આપણે સ્ટાર્ટ કરીએ। સુંદર મજાની સમોસા આકારની આપણી પેટર્ન બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો, એકદમ સુંદર લુક આવશે। તમે કોઈ ભી તમે પેટર્ન આ રીતના બનાવી શકો। આ રીતે આપણે બાજુમાં લગાવતું જવાનું છે। એકારે જોઈન્ટ થાય પેટર્ન એ રીતે આપણે લઈ લેવાનું છે। આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેતી જવાની છે। આ રીતે એકબીજાને તમારે સમોસાનો આકાર આપણે છે ને જોઈન્ટ કરતું જવાનું ને સિલાઈને જોઈન્ટ કરતી જવાની છે। આ રીતે કોઈ બી જગ્યાએ તમે આ રીતે પેટર્ન બનાવી શકો। ગળાના ભાગે પણ તમે આવી રીતના પેટર્ન સુંદર મજાની બનાવી શકો। આ રીતે વન પીસ હોય, બ્લાઉઝમાં, તમે સ્લીવમાં, બાંયમાં
કે પછી તમે ગળાના ભાગે કોઈ બી જગ્યાએ આ રીતે પેટર્ન બનાવી શકો. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેતી જવાની છે અને આપણે ડિઝાઇનને ગોઠવતી જવાની છે આ રીતે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ ડિઝાઇન તમને કેવી લાગી અને લાઈક કરવાનું ન ભૂલતા. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે અવનવા વિડીયો લઈને આવીશું. આ રીતે આપણી સ્લીવ તૈયાર થશે. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક નાની પટ્ટી લગાવવાની છે, લેસ લગાવવાની છે. તો બતાવું તમને કે કેવી રીતના લગાવવી. આ રીતે મેં નાની લેસ પટ્ટી લીધી છે. તમે કોઈ બી ડિઝાઇન લઈ શકો આમાં. હવે જે આપણે આ સિલાઈ લીધેલી છે તેની ઉપર આપણે આ રીતે એને લગાવવાની છે. તેનાથી ઓર સુંદર આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે લેસ રાખતી જવાની છે. અને જે સમોસાને આપણે જે આકાર છે જે રીતના પેટર્ન તેની ઉપર આપણે થોડી થોડી દેખાય એ રીતે આપણે લગાવવાની છે. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પેટર્ન બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમારે તૈયાર કરવાની છે. આ રીતે આમાં તમે કોઈ બી ડિઝાઇન પેટર્ન લઈ શકો. લેસ પટ્ટીમાં સિમ્પલ આપણે આવે છે નાની પટ્ટી તે પણ યુઝ કરી શકો અથવા આવી રીતના કોઈ બી તમે લઈ શકો. જે રેડીમેડ આવે એ રીતની તમારું કુર્તી કે ડ્રેસ બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમારે બધી વસ્તુ લગાવતા શીખવાની છે. આ રીતે આપણે આ એક પટ્ટી લગાવી લીધી. હવે આપણે આ પટ્ટી છે ને સામેની બાજુ લગાવવાની છે. તો હું તમને બતાવું તે રીતે લગાવવાની છે. આ રીતે આપણે આ પટ્ટી છે ને આ રીતે લગાવવાની. જે આપણે પટ્ટી ફોલ્ડ કરેલી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. એટલે આપણે વચ્ચે જગ્યા થોડી છોડી દેવાની. જેટલી પટ્ટી આપણે ફોલ્ડ કરી છે તે જગ્યા છોડી દેવાની અને પછી આપણે લેસ સ્ટાર્ટ કરવાની છે. આ રીતે આપણે લેસ લગાવવાની છે. સામેની પટ્ટી છે જેટલી પટ્ટી આપણે ફોલ્ડ કરેલી છે સિલાઈ છે તેની ઉપર જ આ લેસ પટ્ટી લગાવવાની છે. આ આપણે ત્રિકોણને આ સાઈડ રાખવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પેટર્ન બનીને તૈયાર થઈ જશે સ્લીવમાં. આ રીતે તમે બ્લાઉઝમાં પણ પેટર્ન બનાવો તો બહુ સુંદર લાગે છે. આ રીતે નીચેની આપણી પટ્ટી છે તેનું કાપડે પણ આપણે સુંદર મજાનું બેસી જાય ને આ રીતે તમારો લેસ લાગીને તૈયાર થઈ જશે. આ રીતે અંતર એક સરખું રાખજો તો સુંદર લાગે. આ રીતે આપણે લેસ પટ્ટી લગાવી લીધી. બીજી પણ તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી સ્લીવ ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમારે તૈયાર કરવાની છે ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ રીતે તમે પેટર્ન બનાવી કે નહીં. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો અને આ વિડીયોને લાઇક કરજો. કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જોવું ખૂબ ખૂબ ધન્યવાદ.